હવે જોઈએ સમાચાર વિગતવાર તો રાજકોટની બાલાજી હોસ્પિટલ તબીબી બેદરકારીના કારણે વિવાદોના ઘેરામાં આવી છે। ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલા દર્દીની તબિયત સતત લથડતી હોવા છતાં સ્ટાફે ધ્યાન ન આપ્યાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે। સ્થિતિ વધુ વણસતા મહિલાને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું। ઘટના બાદ પરિવારે આરોપ લગાવ્યો છે કે પોતાની ભૂલ છુપાવવા હોસ્પિટલે બિલ માફ કરી દીધું હતું। હાલ પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી રિપોર્ટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને સોંપવાની તૈયારી કરી છે। જોકે મુખ્ય પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આરએમઓને રજૂઆત કરવા છતાં અને પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા છતાં પણ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। પરિવારે બેદરકાર ડોક્ટર અને સ્ટાફ સામે કડક પગલાં ભરી ન્યાય અપાવવાની માંગ કરી છે। ત્યારે જેવી રીતે રાજકોટની બાલાજી હોસ્પિટલમાં જે ઘટના સર્જાઈ હતી, મહિલાએ જેવી રીતે પોતાનો જીવ ગુમાવ્યો હતો, ઓપરેશન બાદ મહિલાનો જીવ ગયો હતો। 28 તારીખે આ ઓપરેશન થયું હતું, ત્યારબાદ 29 તારીખે તેમનું મોત થયું હતું। ડોક્ટરનું કહેવું છે કે હૃદયમાં લોહીનો ગઠ્ઠો છે, તેના લીધે તેમનું મોત થયું છે, પરંતુ પરિવારે આક્ષેપ કર્યો છે કે ઓપરેશનમાં કોઈ ચૂક રહી ગઈ હતી, જેના કારણે મહિલાનું મોત થયું છે। ચોક્કસપણે રાજકોટની આ બાલાજી હોસ્પિટલની બેદરકારી જ છે જેણે આ મહિલાનો જીવ લીધો છે। ઘણા દિવસોથી આ મુદ્દો જે છે પ્રદેશ વનફૂર ગુજરાતી ઉઠાવી રહ્યું છે, ત્યારે હવે જેવી રીતે જે પણ અપડેટ્સ આવી રહી છે અમે આપ સમક્ષ રજૂ કરી રહ્યા છે। ત્યારે હાલમાં જેવી રીતે અપડેટ છે કે ત્યારે પરિવારનું કહેવું છે કે સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે અને આવેદનપત્ર પણ પરિવારે આપ્યો છે। વિસ્તારમાં બાલાજી હોસ્પિટલમાં ડિમ્પલબેન પોબારુ નામના એક બેન એડમિટ થયેલા, જેમને કોઈ તકલીફના કારણે એડમિટ 27 જુલાઈના રોજ એડમિટ થયેલ અને તેમને દાખલ રહેલ 29 તારીખ સુધી। પછી એમને કંઈ લોહીનો કે ગભરામણ જેવું થતું, તેમને બીજા ઓલિમ્પસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલા અને ત્યાં ડૉક્ટરોએ સારવાર કરેલી। તેમને એન્જિયોગ્રાફી, કાર્ડિયોલોજી વગેરે બ્લડ બધું ચેક કરવામાં આવેલું અને એ સારવાર દરમિયાન ડિમ્પલબેન મરણ ગયેલ છે અને આ બાબતે જે મરણ ગયેલ બેનનો ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે, તેમના વિશેરા લઈ એફએસએલમાં એનાલિસિસ માટે મોકલવામાં આવેલ છે। તેમજ જે સારવાર લીધેલી સારવારના ટોટલી કાગળો ડૉક્ટરશ્રી પાસેથી મેળવી અને તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલ છે। તેમજ જે હોસ્પિટલ છે તેના તમામ ડૉક્ટરોના નિવેદનો નોંધવામાં છે। હાલમાં નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને અન્ય સીસીટીવી ફૂટેજ જેવી રીતે મહિલાને છાતીમાં દુખાવો હતો, રાજકોટની બાલાજી હોસ્પિટલ જેવી રીતે હાલમાં વિવાદમાં છે। આ વિવાદનું કારણ શું છે તેના વિશે જો આપણે વાત કરીએ તો મહિલાનું ગર્ભાશયના કોથળીનું ઓપરેશન હતું, જેના પછી મહિલાનું મોત થયું હતું। ત્યારે ત્યારથી જ આ પરિવારે આ હોસ્પિટલ પર આક્ષેપો કર્યા છે, કારણ કે તેમનું કહેવું છે કે હોસ્પિટલ દ્વારા જે છે બેદરકારી દર્શાવવામાં આવી છે। ત્યારે રાજકોટની બાલાજી હોસ્પિટલમાં મહિલાના મોત બાદ સર્જાયેલો વિવાદ હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે।
પ્રદેશ 24 ગુજરાતી છેલ્લા 5 દિવસથી આ સમગ્ર મામલાનો સતત પીછો કરી રહ્યું છે અને દરેક મહત્વના પાસાને પ્રાથમિકતા સાથે દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે. ઘટનાને આજે 5મો દિવસ પૂર્ણ થયા હોવા છતાં હજી સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. આખરે જવાબદારો સામે પગલાં કેમ નથી લેવાતા? શું તપાસ પર કોઈનું દબાણ છે કે પછી કાર્યવાહી ઇરાદાપૂર્વક લંબાવવામાં આવી રહી છે? પરિવારજનોએ હોસ્પિટલ સામે ગંભીર તબીબી બેદરકારીના આક્ષેપો કરીને સિવિલ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું છે. પરિવારનો દાવો છે કે હોસ્પિટલ દ્વારા પોતાની ભૂલ છુપાવવા બિલ માફ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સમગ્ર મામલાની તપાસ માટે સિવિલ હોસ્પિટલનું તબીબી મંડળ રચાયું છે. હવે સૌની નજર તપાસના પરિણામ પર છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે નહીં અને પીડિત પરિવારને ન્યાય મળશે કે નહીં. ત્યારે જેવી રીતે આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એ ડોક્ટર છે કવિતા લાધાણી કે જેણે સંપૂર્ણ વિવાદ અંગે સ્પષ્ટતા આપી હતી, પોતાનું નિવેદન આપ્યું હતું. હવે એ ડોક્ટર જે છે કવિતા લાધાણી, તેમનું કહેવું છે કે ઓપરેશન સક્સેસફુલ હતું પરંતુ બીજા દિવસે તેમની તબિયત અચાનક લથડી હતી કારણ કે તેમના હૃદયમાં લોહીનો ગઠ્ઠો હતો અને તેના લીધે તેમનું મોત નીપજ્યું છે, જેથી કરીને ચોક્કસપણે હોસ્પિટલ જે છે પોતાની બચાવ કામગીરી કરી રહ્યું છે. ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા ધનંજય સોનેજા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી ધનંજય, જેવી રીતે રાજકોટની બાલાજી હોસ્પિટલનો મુદ્દો 5 દિવસથી પ્રદેશ 24 ગુજરાતી ઉઠાવી રહ્યું છે, ત્યારે હવે આજે 5મો દિવસ છે, તો આમાં કોઈ નવી અપડેટ કે નવા ખુલાસા? ચીપિયા જે રીતે વાત કરીએ તો 28 તારીખના રોજ છે તે બાલાજી હોસ્પિટલ ખાતે છે તે ડિમ્પલબેન પોબારા નામનું છે તે વ્યક્તિનું છે તે ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ એક નોર્મલ ઓપરેશન છે તે હતું, જે ગર્ભાશયનું પોતરીનું ઓપરેશન છે. તેમાં કહેવાય કે પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક ડૉક્ટરની બેદરકારીના લીધે છે તે આ મારા માતુશ્રીનું છે તે મૃત્યુ નીપજ્યું છે. ત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલ અત્યારે પરિવાર દ્વારા છે તે સિવિલ અધિક્ષકને મોનાલી માકડિયાને પણ છે તે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને હાલ અત્યારે પોલીસ પણ સમગ્ર મામલે છે તે ઊંડાણપૂર્વક છે તે તપાસ કરી રહી છે. ગઈકાલે સાંજે જ છે તે પોલીસ દ્વારા છે તે સિવિલ અધિક્ષકને છે તે જેનો લેટર હોય છે તે આપી દેવામાં આવ્યો છે ને હવે ત્યારબાદ છે તે સિવિલ હોસ્પિટલ છે તે કમિટીની રચના કરવામાં આવશે. પરંતુ હાલ અત્યારે હજી મીડિયા સમક્ષ છે તે સિવિલ અધિક્ષક છે અથવા સિવિલના મીડિયા ઇન્ચાર્જ છે તે હજી મીડિયા સમક્ષ નથી આવ્યું. પરંતુ કહેવાય કે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છેલ્લા 5 દિવસથી છે તે બાલાજી હોસ્પિટલમાં સતત છે તે નજર રાખી રહી છે. કારણ કે જે રીતે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જે તેમાં આપણે કહેવાય કે ઊંડાણપૂર્વક તપાસ છે તે કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ જે પરિવારજનને છે તે ન્યાય મળે અને પરિવાર દ્વારા પણ છે તે એક માત્ર ન્યાયની એટલી જ માંગ કરવામાં આવી રહી છે કે જે અમારી સાથે થયું છે તે બીજા કોઈ સાથે ન થાય તેવી માંગ હાલ ત્યાં કરવામાં આવી છે. તે સમગ્ર નજર હવે સિવિલ હોસ્પિટલ ઉપર રહેશે કે તે રીતે ક્યારે કમિટીની રચના કરવામાં આવશે અને ક્યારે રિપોર્ટ છે તે કરવામાં આવશે. ત્યારબાદ રિપોર્ટમાં જો કોઈ પણ બાબતે કોઈ શંકાસ્પદ લાગશે ત્યારે તો પોલીસને છે તે આપવામાં આવશે અને પોલીસ છે તે FIR નોંધવામાં આવશે. તેમજ ગઈકાલે પણ છે તે એસીપી જે બીજે ચૌધરી દ્વારા પણ છે તે પ્રદેશ 24 સાથે કહેવાય કે ખાસ વાતચીતમાં અન્ય પણ જણાવ્યું હતું કે હાલ અત્યારે અમે સમગ્ર મામલે છે તે તપાસ કરવામાં આવી રહ્યું છે અને સિવિલ અધિક્ષકને છે તે લેટર છે તે મોકલી દેવામાં આવ્યો છે. તેમજ ત્યારબાદ કોઈ દોષી ઠેરાશે તો તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ FSL રિપોર્ટ પર છે તે પણ આવી જશે ત્યારે પણ સ્પષ્ટપણે થઈ જશે કે તે શું કહેવા માંગશે. અને હાલ અત્યારે સમગ્ર મામલે પોલીસ અને PDU સિવિલ હોસ્પિટલ જે છે તે અત્યારે તેમની કમિટીની રચના કરવાનું હાલ અત્યારે તાજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને હવે આગામી સમયમાં આપણે જોવું રહ્યું કે કઈ રીતે કાયદેસર રીતે જે એનાલિસિસ આખે આખું, કારણ કે તબીબનું જે રીતે બેદરકારીથી થઈ છે ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા છે તે અત્યારે કહેવાય કે હવે તબીબની જે અધિક્ષકની કહેવાય કે જે રીતે કમિટીની રચના કરવામાં આવશે ને કમિટીની રચના કર્યા બાદ છે તે સમગ્ર મામલો છે તે તપાસ કરશે. 3 થી વધુ લોકોની છે તે કમિટી બેસાડવામાં આવશે અને એમાં તમામ છે તે ડૉક્ટરો છે તે સિનિયર ડૉક્ટરો છે તે હાલ આવે તેવી હાલ અત્યારે પ્રાથમિક માહિતી મુજબ છે તે સામે આવી રહ્યું છે અને હાલ અત્યારે સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવી રહ્યો છે અને હાલ અત્યારે થોડાક જ દિવસોમાં છે તે કહેવાય કે કમિટીની રચના છે તે કરવામાં આવશે. ત્યારબાદ છે તે રિપોર્ટ છે તે બનાવીને પોલીસને સબમિટ કરશે. જી ધનંજય, ચોક્કસપણે ત્યારે હવે 5 દિવસ થઈ ગયા છે, આજે 5 દિવસ પૂર્ણ થઈ ગયા છે.
પરિવાર સતત તેમને પોતાને ન્યાય મળે તેની માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ગઈકાલે પરિવાર દ્વારા હોસ્પિટલને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી કાર્યવાહી અધૂરી કેમ છે? સિવિલ તંત્ર સાથે જ્યારે આ બાબતે વાત થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી અમને પોલીસની વસ્તુ જ્યાં સુધી અમને હેન્ડઓવર નહીં થાય ત્યાં સુધી અમે કમિટીની રચના ન કરીએ. તેમજ આક્ષેપ બીજા પરિવાર દ્વારા પણ તે કરવામાં આવી રહ્યો છે કે સિવિલ હોસ્પિટલના જે તબીબો અધિક્ષક જે કમિટીની રચના કરશે તે અને બાલાજી હોસ્પિટલના જે તબીબો છે તેમની ક્યાંક બંનેની છે તે મિલીભગત છે. આની પહેલાં પણ એક વ્યક્તિ દ્વારા છે તે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ જે સમગ્ર તપાસ કમિટીની જે રચના થઈ હતી અને જે તપાસ થઈ હતી કે બાલાજી હોસ્પિટલના ફેવરમાં આવી હોય તેવો આક્ષેપ છે તે પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ અત્યારે પોલીસને છે તે અને સિવિલ હોસ્પિટલને છે તે તમામ કાગળિયાઓ છે અને સીસીટીવી ફૂટેજ પણ છે તે પોલીસે કબજે કરી લીધા છે અને પોલીસ દ્વારા છે તે તમામ વસ્તુઓ છે તે સિવિલ હોસ્પિટલને છે તે આપી દેવામાં આવ્યું છે. હવે સિવિલ હોસ્પિટલ છે તે કમિટીની રચના કરશે અને ત્યારબાદ છે સમગ્ર મામલો છે તે તપાસ કરવામાં આવશે અને હવે જ થોડાક સમયમાં એવું લાગી રહ્યું છે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જીપીએ જી ધનંજય, ત્યારે હવે એ છે કે આ હોસ્પિટલે પોતાની ભૂલ છુપાવવા માટે બિલ પણ માફ કર્યો હતો. પરિવારનો એવો આક્ષેપ છે કે બિલ આ હોસ્પિટલે માફ કર્યો હતો, પરંતુ ત્યાં વાત નથી પતી જતી. ચોક્કસપણે જ દર્શાવી રહ્યું છે કે હોસ્પિટલ પોતાની બેદરકારીથી ભાગી રહ્યું છે. જીપીએ જે રીતે વાત કરીએ તો 29 તારીખના રોજ જ્યારે ડિમ્પલબેનની તબિયત છે તે લડતી રહી હતી ત્યારે તેમની સૌપ્રથમ છે તે બાલાજી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ છે તે કરવામાં આવી હતી. તે તપાસમાં સામે આવ્યું હતું કે હૃદયના ધબકારા વધી ગયા છે અને તેમના જે હૃદયના જે વેઇન્સ હોય છે ત્યાં કહેવાય કે લોહીના ગંઠાઓ છે તે જામી ગયા છે. ત્યારબાદ તરત જ છે તે હોસ્પિટલ દ્વારા છે તે ઓલમ્પસ હોસ્પિટલ ખાતે છે તે રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર પણ છે તે કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ એક મિની ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે કહેવાય કે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને થોડીક સમય બાદ તેમની હાલત વધુ લથડી જતા તેમના છે કહેવાય આઈસીયુમાં રાખ્યા બાદ છે તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ છે તેમનું સારવાર દરમિયાન છે તે મોત થયું હતું. ત્યાં સમગ્ર મામલે જ્યારે પરિવારજન દ્વારા ઓલમ્પસ હોસ્પિટલને પૂછવામાં આવ્યું કે બિલ શું થયું છે, ત્યારે ઓલમ્પસ હોસ્પિટલના સંચાલકો દ્વારા છે તે પરિવારજનને કહેવામાં આવ્યું છે કે અમે જે બિલ છે તે બાલાજી હોસ્પિટલ સાથે છે તે સમજી લઉં છું, તેઓ પરિવાર દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ અત્યારે પોલીસ મામલો છે તે સમગ્ર મામલે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હવે આગામી સમયમાં સૌની નજર તે સિવિલ હોસ્પિટલ ઉપર રહેશે કે તે કઈ રીતે તપાસ કરે છે. જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે બાલાજી હોસ્પિટલ સામે તબીબી બેદરકારી જે સામે આવી છે, ત્યારે અમારા સંવાદદાતા સાથે રાજકોટના સંવાદદાતા કે જે બાલાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેમનું પણ કહેવું છે કે આ જે ડૉક્ટર જે છે હોસ્પિટલના સંચાલકો જે છે પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે અને પોતાની ભૂલ જે છે તે સ્વીકારી નથી રહ્યા અને ભૂલ છુપાવવા માટે તેમણે બિલ પણ માફ કર્યું તેવો